ભૂખ્યા વરુઓએ સગીરાને પીખી નાખી 3 કલાક રૂમમાં ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું। વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને એક રૂમમાં લઈ જઈને તેની પર બળજબરીપૂર્વક 2 યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી, જેની સગીરાના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તરત હરકતમાં આવી હતી અને બંને નરાધમોની ધરપકડ કરી છે। પોલીસ દ્વારા પીડિત સગીરાનું મેડિકલ કરાવવા માટે એસએજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવક દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાને એક રૂમમાં લઈ ગયા અને સગીરા પર વારાફરતી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। 3 કલાક સુધી સગીરા પર વારંવાર બંને યુવકો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો। 3 કલાક બાદ સગીરા ઘરે પરત આવી ત્યારે તેના પિતાએ પૂછપરછ કરતા તેની સાથે 2 જેટલા શખ્સો દ્વારા દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવ્યું હતું। પોલીસે બંને યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। પિતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની 14 વર્ષની દીકરી ઘરેથી નીકળી હતી ત્યારે 2 યુવકો દ્વારા તેને એક રૂમમાં લઈ જઈને તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું। 3 કલાક સુધી સગીરાને 2 યુવકો પીકતા રહ્યા બાદમાં સગીરા ગભરાઈને બહાર આવી ઘરે પહોંચી હતી। ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કર્મ ગુજારનાર બંને યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મારી દીકરી સાથે થયું એ બીજી કોઈ દીકરી સાથે ન થાય એવો દાખલો બેસાડવો જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ। ફતેગંજ પોલીસ દ્વારા બંને આરોપી પૈકી એકને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય ફરાર હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ફતેગંજ પોલીસ દ્વારા ભોગ બનનાર 14 વર્ષની સગીરાને મેડિકલ કરાવવા માટે એસએજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, ત્યારે ગત મોડી રાત્રિએ સયાજી હોસ્પિટલમાં લોકટોળા ઉમટી પડ્યા હતા। સામાજિક કાર્યકર્તાઓ પણ પરિવાર સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આરોપીને જાહેરમાં ફાંસી આપવાની માંગણી પણ કરી હતી અને પરિવારને ન્યાય આપવાની માંગણી પણ કરી હતી। જ્યારે સમગ્ર બનાવને પગલે એસએસજી હોસ્પિટલ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને આગળની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। 10 बजे के बाद घटना हुई। कहाँ पर हुई है? थोड़ा फैसले था, थोड़ा मेरे रूम से थोड़ा हटके था। अच्छा, ऐसा हाँ। क्या घटना क्या बनी है? घटना ये 10 बजे के बाद एक छोकरी मेरी गई, हाँ, तो उधर से आ रही थी एक पहचान वाले की यहाँ, उधर से आ रही थी वापस, तो इसने बुड्ढी ने तो बुलाया और बुलाने के बाद उसको मान लिया तो तेरे को रूम चाहिए, उसने कि रूम हाँ ढूंढ रहा था, तो तेरे रूम मिल जाएगा। उसने अंदर से उसको बुला के 2 छोकरे अंदर थे, उसने उसमें कड़ी मार दी। कड़ी मारने के बाद फिर उससे मान लिया जो भी इन्होंने रेप वगैरह जो भी करा उसके लड़की के साथ, समझे। फिर ये 2 बजे लड़की ढूंढते ढूंढते 2 बजे लड़की मिली। ये कौन सा विस्तार था और कहाँ पर घटना हुई? ये मैं आशापुरी रहता, ये टेंगरे के पास की बात है, नवाया आशापुरी की बात है। क्या आपकी मांग क्या है? अभी पुलिस प्रशासन से क्या मांग है आपकी? मेरी मांग है, मेरी तो एक तो पहली बार कंप्लेन नहीं लिखी कितनी देर, जब मेरा परा रहा मेरा छोकरा था तो उसकी सुनवाई नहीं हुई। जब मैं आया तब हमने ये सब लोग जमा हुए तब हमने कि हमारी कंप्लेन लिखो, तब कंप्लेन हमारी लिखी गई। आपको कैसे पता चला कि आपकी लड़की के साथ ये घटना हुई है? मेरे को ढूंढने के बाद वो जो इन लोगों बताया औरत मेरी फोन करा, ये मालूम पड़ा। शाकभाजी बेचता मैं। बड़ौदा शहर में दोपहर 1 बजे की घटना है। एक नाबालिग लड़की घर से बाहर निकली थी, उसका वो एक दुकान पे खड़ी उसने वस्तु ली। 3 से 4 लड़के और लड़की को बेला पुछपा के एक घर में उसको बंद कर लिया। समझने वाली बात ये है कि हमारे हिंदुस्तान में एक दोपहर में रेप हो रहा है, गैंग रेप, वो भी एक नाबालिग बच्ची के साथ। ये चाहे किसी कम्युनिटी की लड़की, हमारी जिस बच्ची के साथ अगर रेप होता है वो हमारी बच्ची है। हिंदुस्तान में किसी बच्ची के साथ भी रेप होगा वो हमारी बच्ची है। आप खुद समझिए कि 1 बजे दोपहर में लड़की के साथ दुष्कर्म हो रहा है, 4 लड़के कर रहे हैं, उसके साथ रेप कर रहे हैं, गैंग रेप कर रहे हैं। बाहर से कुंडी लगी हुई है, उसके माँ बाप बेचारे ढूंढते फिर रहे हैं उस लड़की को। जब उनको वहाँ मैं तो वो जिस जगह पे इस रेप की घटना हुई है उसके बाजू वाला जो पड़ोसी है लेडीज है, उसको भगवान 100 वर्ष की उम्र दे और ऐसे लोग हिंदुस्तान में और अधिक हों जिससे इन घटनाओं पे कुछ कमियां हों। उस औरत ने तब दरवाज़ा खोला तो उन्होंने देखा कि एक लड़की के साथ 3 से 4 लड़के उसके पड़ोसी थे, गलत काम कर रहे हैं।
जब उस वहाँ पब्लिक भेगी गई, ये लोग उसके माँ बाप भी ढूंढते गए, तो उसी बेचारी औरत ने, पड़ोसी है, ये दूसरी कौम के हैं, वो एक हिंदू महिला होकर उसने ही पुलिस को जान की है, मेरे समझ से, जो मुझे जहाँ तक नॉलेज है। उसने कहा कि ये गलत हुआ है, उसके लिए पब्लिक भेगी हुई। आज हमारा पूरा हर कम्युनिटी का बंदा यहाँ पे खड़ा है SST हॉस्पिटल के अंदर। आप एक समझिए, एक नाबालिग लड़की 15 साल की, वो भी थोड़ा दिमाग से हल्का, उसको दिमाग से कम है, लड़की जो है दिमाग से हल्की कम है, 15 साल की लड़की के साथ दोपहर में 1 बजे रेप हो रहा है, वो भी गैंग रेप। तो हम लोग किस सदी में जी रहे हैं हिंदुस्तान के अंदर? आए दिन घटनाएं होती हैं कि मैंने ये तो सुना कि रात में गैंग रेप हुआ, कई बच्ची अकेली घूम रही थी या किसी के साथ जा रही थी, उसके साथ दुष्कर्म हुआ, लेकिन गुजरात बड़ौदा शहर के अंदर दोपहर 1 बजे रेप हो रहा है। तो आप समझिए कितनी भयावह स्थिति होगी हमारे बड़ौदा शहर की। अभी आपकी क्या मांग है? हमारी सिर्फ और ये पब्लिक जितनी खड़ी, इनकी एक ही मांग है, ये जो भी दोषी है इनको फांसी की सजा, कम से कम फांसी की सजा तो होना चाहिए। इतनी हमारी सरकार से, प्रशासन से, सबसे विनती करके हम हाथ जोड़ के विनती करते हैं कि इनको फांसी की सजा होना चाहिए, और इनको एक गुजरात में नहीं पूरे हिंदुस्तान में एक सबक मिले कि ऐसा कांड किसी की बच्ची के साथ ना हो। ये हमारी एक रिक्वेस्ट है। क्या नाम है आपका? मिस्टर शकील खान पठान, रोशन पार्क प्रमुख। આજરોજ નવાયાર્ડ વિસ્તારમાં, જે ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે, ત્યાં એક સગીર વયની દીકરી, ઉંમર વર્ષ 15, એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે। એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદમાં એની માતાને, જે સગીર વયની દીકરી છે, એમને 2 આરોપીના નામ લખાવ્યા છે। એ બંને આરોપી જે છે એમને ફતેહગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે। આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે। સર, ટોટલ કેટલા આરોપી છે? અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ 2 આરોપી છે, અને બંને આરોપીને, પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ કલાક 1.5 કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી LCB અને ફતેહગંજના ડિસ્ટાફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે। દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યું છે। આગળના પુરાવો એકત્ર કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। IPC 376 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય જે કંઈ ફરિયાદના કન્ટેન્ટ છે અને પુરાવા મળશે એમાં આગળ ઉપર કલમોનો ઉમેરો કરી અને ચાર્જશીટ કરવામાં આવશે। સર, સ્થાનિકોનો આક્ષેપ છે કે જે વિસ્તારમાં ઘટના બની તે જગ્યાએ દારૂ અને ચરસ ગાંજો વેચાય છે, તેવા ઘણા આક્ષેપો પણ થયા છે। જે વિસ્તાર નવાયાર્ડ બતાવ્યો છે એમાં આપણે કદાચ જોયું હશે તો ઘણા લાંબા સમયથી પોલીસ અવારનવાર 31 ડિસેમ્બર સુધી પણ ત્યાં કોમ્બિંગ પણ કરેલું છે, અનેક દારૂના કેસ પણ કરવામાં આવેલા છે, અને હજુ પણ પોલીસને કોઈપણ પ્રકારની બાતમી આપવામાં આવશે તો ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ત્યાં રેડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે। એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ કે અમને કોઈ પણ આપની પાસે ઇન્ફોર્મેશન હશે આપ દ્વારા આપવામાં આવશે, ચોક્કસ રેડ કરીશું અને એ વસ્તુને નેસ્ત નાબૂદ કરીશું। સર, નાબાલિગ પર બલાત્કારની ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે, શું આશ્વાસન આપો છો? અમે એ બાબત એના ફાધર મધરને પણ કીધું છે। અમે પ્રજાજનોને પણ કહીએ છીએ કે પોલીસ ઉપર વિશ્વાસ રાખો, તપાસ કરવાનું કામ અમારું છે। જેટલા સ્ટ્રોંગ પુરાવા એકત્ર કરી અને ચાર્જશીટ કરવાની હશે એના માટે અમે દીકરીને ન્યાય મળે એ માટે કટિબદ્ધ છીએ। એક એક પુરાવો એકત્ર કરી અને અમે એનું ચાર્જશીટ કરીશું। અન્ય આરોપી અંદર સંડોવાયેલા હોય એ અત્યારે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। હાલ જે ફરિયાદમાં 2 આરોપી બતાવેલા છે, બંને આરોપીને અત્યારે રાઉન્ડ અપ કર્યા છે, થોડી પૂછપરછ કરી અને આગળ એરેસ્ટ કરીને આગળની એની કાર્યવાહી કરવામાં આવશે। બીજા અત્યારે હાલ જસ્ટ એમને કીધું એ પ્રમાણે રાઉન્ડ અપ કર્યા છે। જ્યાં સુધી એની પૂછપરછ નહીં કરીએ ઊંડાણપૂર્વક ત્યાં સુધી એ બાબતમાં કોમેન્ટ નહીં કરી શકાય। એ પૂછપરછ પછી ખ્યાલ આવી શકશે। એક આરોપીની ઉંમર આશરે 19 વર્ષ છે, એક આરોપીની ઉંમર આશરે 20 વર્ષ છે। થેન્ક યુ।